હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી બધાને. વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આ મીઠાઈ આપણે ફક્ત એક ગ્લાસ દૂધ અને એક ચમચી ઘીમાંથી બનાવીશું અને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો. હવે તહેવારોની સિઝન પણ આવી ગઈ છે, એટલે બહારથી મીઠાઈ લાવવાને બદલે જો આપણે આવી જ મસ્ત મીઠાઈ ઘરે બનાવી લઈએ તો કેવી મજા આવે ને. બજારમાં મળતી મીઠાઈમાં શું નાખ્યું છે, કેવી રીતે બનાવી છે એ આપણને ખબર પણ નથી હોતી. એના કરતાં ઘરે જ આપણા હાથેથી ચોખ્ખી અને તાજી મીઠાઈ બનાવીને પરિવારને ખવડાવીએ તો એની મજા જ કંઈક અલગ છે. તો આજે ચાલો એકદમ ટેસ્ટી મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ. તો મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર કઢાઈ મૂકી તેની અંદર 1 ગ્લાસ ભરીને ફૂલ ફેટવાળું દૂધ ઉમેરીશું. હવે દૂધમાં આપણે બોઇલ આવવા દેવાનો છે, તો દૂધ ઉકળે ત્યાં સુધી આપણે તેને 1-2 વાર ચલાવતા રહીશું અને તેની સાથે જ આપણે જેમાં મીઠાઈને સેટ કરવાની હોય તે વાસણ લઈશું અને તેને ઘીથી ગ્રીસ કરી લઈશું. તમે કોઈ પણ વાસણ લઈ શકો છો. ત્યાર પછી તેમાં બટર પેપર મૂકીશું અને બટર પેપર એકદમ સારી રીતે સેટ કર્યા પછી તેને પણ ઘીથી આપણે ગ્રીસ કરી લેવાનું છે. તો આ રીતે વાસણ સેટ કરી અને તેને સાઈડ પર મૂકી દઈશું. હવે દૂધ પણ ઉકળી ગયું છે, તો તેને ચલાવતા રહીશું જેથી દૂધ તળિયે ચોટે નહીં. હવે દૂધમાં ઉમેરીશું 5 થી 10 ટીપા જેટલો લીંબુનો રસ. લીંબુનો રસ ઉમેરવાથી દૂધ ફાટશે અને તેમાં દાણા બનશે, જેનાથી આપણી મીઠાઈ દાણેદાર બનશે. હવે તમે વિચારતા હશો કે લીંબુનો રસથી મીઠાઈમાં ખટાશ આવશે, પણ ના ફ્રેન્ડ્સ, બિલકુલ ખટાશ નથી આવવાની, કેમ કે માર્કેટમાં પણ કલાકંદ કે કોઈ પણ મીઠાઈ બનાવવામાં ખટાશનો ઉપયોગ થાય જ છે. તો અહીંયા જેમ જેમ દૂધને ઉકાળીશું તેમ તેમ તેમાં દાણા બનશે અને તમને સરસ દાણા દેખાશે. તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. તો વધારે ઘી નથી ઉમેરવાનું, બસ થોડું, જેનાથી મીઠાઈ વધારે ટેસ્ટી બને છે. મીઠાઈનું જે ટેક્સચર છે તે ખૂબ સરસ આવે છે. હવે આપણે એકદમ સારી રીતે ઘીને પણ દૂધ સાથે મિક્સ કરી અને તેને પણ થવા દેવાનું છે. ત્યાર પછી હવે આપણે એડ કરીશું 1 વાટકી ભરી અને મિલ્ક પાવડર. તમે કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો છો. મિલ્ક પાવડરની ક્વોન્ટિટી તમે ચાહો તો વધારી પણ શકો છો. હવે તેને દૂધ સાથે મિક્સ કરતા જઈશું. મિક્સ કરીશું તો થોડું સ્ટીકી થશે, બટ આપણે ઘી ઉમેર્યું છે એટલે સ્ટીકી નહીં બને. તો અહીંયા દૂધ સાથે મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઈ જાય એટલે એકદમ સારી રીતે તેને આ રીતે મિક્સ કરતા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા વિડીયોને સ્કીપ બિલકુલ નથી કર્યો, બસ તેને થોડો ફાસ્ટ કરી દીધો છે એટલે તમને થોડી ખબર પડે. તો અહીંયા આપણે સતત ચલાવતા હવે તેની અંદર 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. તો ગળ પણ તમે ફ્રેન્ડ્સ તમારા પ્રમાણે એડ કરી શકો છો, વધારે કે ઓછું. હવે પાછું આ મિશ્રણને આપણે લગાતાર ચલાવતા જ રહેવાનું છે, બિલકુલ છોડવાનું નથી, નહીં તો તળિયે ચોંટી જશે. તો જુઓ, જેમ જેમ આપણે આ દૂધને કૂક કરતા જઈશું તેમ તેમ મિશ્રણ ગાઢું થતું જશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે પૂરો જોવાનો છે. તો 10 થી 12 મિનિટ જેટલો ટાઈમ લાગે છે, વધારે ટાઈમ પણ નથી લાગતો. આ મિશ્રણને ત્યાં સુધી પકવીશું જ્યાં સુધી તે કઢાઈમાંથી છૂટું ન પડે. હવે તેની અંદર ઇલાયચી પાવડર એડ કરીશું. તમે કેવડા વોટર કે રોઝ વોટર પણ એડ કરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો કે આખું મિશ્રણ છે તે ડ્રાય થવા લાગ્યું છે તેને, અને કઢાઈ પણ છૂટી પડી રહી છે. તો આટલું તેને કૂક કરવાનું છે, ત્યારે જ તમારી મીઠાઈ એકદમ સરસ સેટ થશે. તો મિશ્રણ એકદમ સરસ ગાઢું થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને ત્યાર પછી જે આપણે કન્ટેનર રેડી કર્યું હતું તેની અંદર બધું મિશ્રણ કાઢી તેને એક સરખું પાથરીને સરસ સેટ કરી લેવાનું છે. એકદમ સારી રીતે બધી તરફ તેને ફેલાવી અને સેટ કરી લેવાનું છે. તો આરામથી આ મીઠાઈ સેટ પણ થઈ જાય છે. ત્યાર પછી તમને જે ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય તે ડ્રાયફ્રૂટ્સ એડ કરી અને તમારે ગાર્નિશિંગ કરી લેવાનું છે. જો તમને ડ્રાયફ્રૂટ્સ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે તમારી પાસે ટાઈમ હોય તો તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું, નહીં તો 10-15 મિનિટ માટે તમે તેને ફ્રીજમાં મૂકી અને ઠંડુ કરી શકો છો. મારી પાસે એટલો ટાઈમ નહોતો એટલે મેં તેને 15 મિનિટ માટે ફ્રીજમાં મૂકી અને ઠંડુ કરી લીધું હતું. તો મીઠાઈ એકદમ સરસ સેટ થઈ ગઈ છે.
તો મીઠાઈ સેટ થઈ ગયા પછી તેને આપણે કટ કરી લઈશું. તો તમને જે શેપમાં મીઠાઈ કટ કરવી હોય તો તમે તે શેપમાં મીઠાઈ કટ કરી અને રેડી કરી શકો છો. તો આવી મીઠાઈને તમે ફ્રીજમાં મૂકીને પણ સેટ કરી શકો છો અને બહાર પણ સેટ કરી શકો છો. તો મેં ખૂબ ઓછા દૂધમાં અને મિલ્ક પાવડરથી આ મીઠાઈ બનાવી છે. તમે ચાહો તો તેની માત્રા વધારીને પણ મીઠાઈ બનાવી શકો છો. ટેક્સચર તમે જોઈ શકો છો કે કેટલું કમાલનું આવ્યું છે. તો મિત્રો, તમને આજની આ સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક તો બની જ જાય ને. અને આવી જ સરળ, ઘરગથ્થુ અને ટેસ્ટી રેસીપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રેસીપી તમારા મિત્રો અને પરિવારજનોને પણ શેર જરૂરથી કરી દેજો. તમારો એક નાનો એવો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મને આવી જ નવી નવી રેસીપી તમારા સુધી પહોંચાડવા માટે ઘણી પ્રેરણા આપે છે. ફરી મળીશું એક નવી અને મસ્ત રેસીપી સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને ઘરે બનાવો અને બધાને પ્રેમથી ખવડાવો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.